તો શું પ્રોબ્લેમ છે અને અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરવાનું તમારું આયોજન શું છે? પ્રેસ કોન્ફરન્સ યોજવા પાછળનું કારણ અમને ન્યાય નથી મળતો. અમે કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ અધિકારીની વિરુદ્ધ એલિગેશન કરવા માટે પ્રેસ કોન્ફરન્સ નથી બોલાવી. પ્રેસ કોન્ફરન્સ બોલાવવા પાછળનું કારણ કે આ ગેરકાયદેસર કબજો અમારી પ્રિમાઇસીસમાં પેસી ગયા, એની સામે પોલીસે કોઈ એક્શન ના લીધી, અમને કોઈ ન્યાય નહીં મળ્યો એટલા માટે. એટલે ન્યાય મેળવવા માટે અને વારે ઘડી આ રીતે હેરાનગતિ કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી. તમારી જમીનનો સર્વે નંબર કયો અને આ જે જમીનમાં એ લોકો ઘૂસી ગયા હતા એ સર્વે નંબર કયો? 640 મારી વાઈફનો દસ્તાવેજ છે. 11/2009 દસ્તાવેજ કરી લીધેલો હતો. 640 દસ્તાવેજ મારા પપ્પાના નામે છે, અત્યારે મારા છોકરાના નામે છે. 640 દસ્તાવેજ થયો એ વખતે 641 સુરેશભાઈ ચતુરભાઈનું નામ હતું. એમને 640 દસ્તાવેજ કરતી વખત કોઈ રોડ રસ્તા કિસ્સો નથી એવું કંઈ દસ્તાવેજ કર્યા પહેલો, અને છતાં અમારી જગ્યામાં અંદર પ્રવેશ કરવાની કોશિશ કરે. કયા લોકો તમારી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો? સુરેશભાઈ ચતુરભાઈ અને અશ્વિનભાઈ પરમાર અને આ બધા એના માણસો છે. અને ગામના એક સંગઠન પ્રમુખ છે મુન્નો પટેલ કરીને, ભાજપનો. એ આખું અહીંની ગામની ટોળું ભેગું કરીને તે દિવસ વિદ્યાનગર પોલીસ સ્ટેશન આવેલા. અત્યારે આ જમીનનો કબજો તમારી પાસે છે? ટોટલી કબજો આપણી પાસે છે. અને લેન્ડ ગ્રેબિંગનો જે કેસ કરેલો 2022માં, એમાં પણ આપણી તરફથી ચુકાદો આવેલો કે કાયદેસરનો કબજો 15 વર્ષથી છે અને સિવિલ મેટર ચાલુ છે. અત્યારે જે રિવર્સ દસ્તાવેજ કર્યો એ રિવર્સ દસ્તાવેજને આપણે ચેલેન્જ કરેલો છે અને એ કેસ ચાલુ છે. એ એવું કહે છે કે 7/12માં મારું નામ છે. આપણે તે દિવસે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં સાહેબને એવું કહ્યું કે 7/12માં મારું નામ છે, હું માલિક છું. 7/12માં અત્યારે જે સુરેશભાઈ ચતુરભાઈ નામ છે ને, એ અમે 2009 દસ્તાવેજ કર્યો એ પહેલાંનું નામ છે. એ સુરેશભાઈ ચતુરભાઈએ 2009માં મારા વાઈફને દસ્તાવેજ કર્યો. પછી રિવર્સ દસ્તાવેજની એન્ટ્રી પણ આવે છે, એન્ટ્રી ના મંજૂર થઈ એમની. એટલે અત્યારે સુરેશભાઈ ચતુરભાઈની કોઈ માલિકી કે કોઈ હક રાઈટ આ જમીનમાં નથી. અમારો દસ્તાવેજ ચાલુ છે. કોઈ સિવિલ મેટર ચાલે છે? અમે સિવિલ મેટર કરેલી છે. સિવિલ મેટર અત્યારે ચાલુ છે તમારા? ચાલુ છે. બાજુ રાજ્ય સર્વે નંબર છે એમાં અમારે સિવિલ મેટર ચાલુ છે. અમે કોર્ટમાં સ્ટેમ્પના પૂરેપૂરા પૈસા ભરેલા છે કે અમને દસ્તાવેજ કરી આપે મારી વાઈફને. એની મેટર આપણે ચાલુ છે, સિવિલ મેટર ચાલુ છે. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે કેવું છે કે પહેલાં 2022માં પણ આ સુરેશભાઈ આવું કરેલું, થાંભલા મારા અંદર પેસી ગયેલા. એ વખતે પણ એમને આપણે બહાર કાઢેલા અને વિદ્યાનગર પોલીસ ફરિયાદ કરેલી. એ વખતે પોલીસ ઇન્સ્પેક્ટરે એવું લખેલું કે હવે હું આ જમીનમાં નહીં બેસું. રસ્તા અંગેનું કે જમીન અંગેનું જ્યારે કોઈ ચુકાદો કોર્ટમાં આવશે ત્યારે હું આવીશ, એ પહેલાં અંદર નહીં આવું. અને રસ્તાની સત્તા મામલતદારને છે, એટલે જ્યારે મામલતદાર પાસેથી ઓર્ડર થશે તો જ હું આવીશ. એવું કહ્યા પછી 23માં પાછા મારા કમ્પાઉન્ડ વોલ તોડી નાખી એમણે. એટલે વારે ઘડી હેરાનગતિ કરે છે, ગુંડા લોકો માણસો મોકલ કરે છે. હવે 26/11 અમે પાછી આ વોલ ચડાવી લીધી આપણે એસપી સાહેબને રજૂઆત કર્યા પછી. તો હવે શું કહે છે કે હજુ પણ આ દિવાલ અમે તોડી નાખીશું. ઓકે, ચાલો.